ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. બે વિષય મન મસ્તિષ્કમાં બહુ ફરે છે હમણાં છેલ્લા 2-3 દિવસથી. એક તો ચાલતો વિષય અહોભાવ, મુનિરાજનો સ્વરૂપ, મુનિરાજ અંગેના બોલો ગુરુદેવશ્રીના. કેમે કરીને એ વિષયને ગૌણ કરવાનું મન ન થાય, કેમ કે જે કાંઈ છે બધું મુનિ ભગવંતોનો જ વૈભવ છે આપણી પાસે. કોના થકી છે આ શાસ્ત્રો બધા? હા, ઘણી વાર વિચાર આવે, અહોભાવ જેવા વિષયને ક્યારેક ગૌણ પણ કરવાનું મન થાય ને તો અપરાધ બોધ થાય. કેમ કે જે મુનિ ભગવંતો, જે નિર્ગ્રંથ ગુરુએ સાધના થકી આત્મવૈભવ, જ્ઞાન વૈભવ એ બધું આપી ગયા છે, તો એમના અંતરંગ બહિરંગ સ્વરૂપને સમજવાની બાબતમાં આપણે આળસ અને પ્રમાદ કેવી રીતે કરી શકીએ? એટલે અહોભાવ તો અપ્રતિહત ભાવે સ્વાભાવિક છે. 1008 બોલો છે. જો કે ગમે તે શાસ્ત્ર આપણે વાંચીએ એમાં મુનિ ભગવંતોનો મહિમા અને એમનો સ્વરૂપ તો આવવાનું જ છે, બરાબર. પણ છતાં ઓલો જે વિષય જે ચાલે છે અહોભાવ, એ બોલો સળંગ ક્રમમાં લેવાની ઈચ્છા બની જ રહે છે. સાથે પરમાર્થ પ્રકાશ પહેલો અધ્યાય 114, 15, 16, 17, 18 આ બધી જે ગાથાઓ હમણાં ચાલે છે, એ બધી ગાથાઓમાં મુનિ ભગવંતો જે ધ્યાનની દશામાં, નિર્મળ ધ્યાનની દશામાં સ્વરૂપ સ્વભાવનો આનંદ ભોગવે છે, એવો આનંદ તો કોઈને નથી. એમ સાધક અવસ્થાની વાત, સિદ્ધોની વાત તો બહુ દૂર છે. એટલે એ વિષય સાથે આપણે ધન્ય મુનિ દશાના નામે ગઈકાલે તો આપણે લીધેલું જ છે, આજે પણ એ વિષયને આપણે લેશું. પણ એક ત્રીજી વસ્તુ આમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માગીએ છીએ આજના સ્વાધ્યાયમાં. હવે આજે આપણે બે વિષય ખાસ લેવાના છીએ. એક તો 432માં પાને આજે અનંત ગુણો સંબંધીનો એક પ્રકરણ આવેલો છે, ગુણોની અનંતતા. તો એ એક બહુ ગૌરવ અને અહોભાવ લાવનારો એવો વિષય છે, અહોભાવ અપાવનારો વિષય છે. ગૌરવાનુભૂતિ કહીએ, વસ્તુ સ્વરૂપ પ્રત્યે અહો અહો અહોભાવ. કોઈ આશ્ચર્યકારી અને ચમત્કારિક વસ્તુ જ્યારે આપણે ખ્યાલમાં આવે તો સહેજે મોઢામાંથી આપણને વાહ, અહો એમ નીકળે જ છે ને. હા, વિષય ભોગોની બાબતમાં તો ખાસ નીકળે છે. તો આમાં ગુણોની અનંતતા અંગે જે એક પ્રકરણ બતાવ્યું, એ એક 5-7 મિનિટ હું અત્યારે લેવા માગું છું. પછી એક બહુ ગજબની એક કૃતિ છે, સવૈયા ટીકા કરીને પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની નાનકડી રચના છે, 6 જ પાનાની છે. પણ એનો જે કાવ્ય છે એ કેવળ 8 જ લીટીનો એક જ કાવ્ય છે, સવૈયા, એક જ છંદ એમણે લખ્યું છે પુસ્તકમાં. અને એની ટીકા એમણે પોતે જ કરી છે. એમાં બધી ગુણોની અનંતતાની વાત છે. એટલે 4 થી 5 જ મિનિટમાં આ વિષય આપણે લેશું, ગુણોની અનંતતા સંબંધી. જો આમાં કહે છે, નિર્મળ મનરૂપી આકાશમાં કેવળ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ જો કિરણો, એ કિરણો સહિત નિજ શુદ્ધાત્મરૂપી સૂર્ય પ્રકાશ કરે છે. આખું એક રૂપક છે આ.
કે નિર્મળ મનરૂપી આકાશમાં મલિન હોય, વાદળોથી ઘેરાયેલ હોય આકાશ, તો સૂર્ય દર્શન જ નહીં થાય, સૂરજ જ નહીં દેખાય. તો આકાશનું નિર્મળ હોવું જરૂરી છે સૂર્યને દૃષ્ટિગોચર થવા. આમાં એમ કે જે મનરૂપી જે આકાશ છે નિર્મળ હોવું જોઈએ, ચિત્તરૂપી વેદી, અને એમાં જે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણરૂપી, અનંત ગુણોરૂપી કિરણોવાળો જે શુદ્ધાત્મરૂપી સૂર્ય છે એ સૂર્ય દેખાય આવે, ટૂંકમાં અનુભવમાં આવે, એવો મૂળ વિષય છે આ 119મી ગાથાને આધારે ચાલે છે. એમાં તમે જુઓ 432માં પાને ઉપરથી ત્રીજી ચોથી લીટીમાં જુઓ, ઉનકે નાશ હોને પર નિર્મલ મનરૂપી આકાશ મેં, બોલ્ડ અક્ષરમાં છે, મોટા અક્ષરે, જ્ઞાનની નિર્મળ પરિણતિમાં કેવળ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ કોણ કે જે અનંત ગુણ આત્મામાં. હવે એ અનંત ગુણોની વાત ગુરુદેવ શ્રી વચ્ચે શરૂ કરી. સમજાય છે ક્યાં બ્રેકઅપ થયું એ વિષય. કહે છે આકાશના જેટલા અનંત પ્રદેશ છે, આકાશ તો અનંત પ્રદેશી છે ને, લોકાકાશના પ્રદેશો અસંખ્યાત, પણ આકાશનો અલોકાકાશનો ભાગ તો અનંત છે ને, તો પ્રદેશ કેટલા થયા એના આકાશના? અનંત થયા. તો અનંત પ્રદેશ છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મુક્તિ પામે છે. આ વળી પાછી બીજી કરણાનિયોગની વાત. તો કહે છે સિદ્ધ થાય છે 6 માસ અને 8 સમય, બહુ થોડા સમય, ક બોલવામાં અસંખ્ય સમય જાય. 6 માસ અને 8 સમયમાં ભગવાન કેવળીએ સિદ્ધાંત લખ્યો છે. એટલે સિદ્ધાંતમાં કરણાનિયોગના ધવલાજી વગેરે ગ્રંથોમાં વાત આવે છે કે 608 જીવ મોક્ષમાં જાય 6 મહિના અને 8 સમયમાં. મનુષ્ય ક્ષેત્રમાંથી 45 લાખ યોજનમાંથી 608 મુક્તિ પામે. તો અત્યાર સુધી કેટલા સિદ્ધ થયા? તો અનંતા થયા. તો કહે છે અનંત કાળ થયો ને, તો એ અનંત કાળના સિદ્ધની સંખ્યાથી હવે જો ગુણોની વાત ચાલે છે કે લસણની જમીકંદની આટલી એક કટકી જરીક સોયના નાકા ઉપર આવે, એમાં અસંખ્ય શરીર છે, અને એક શરીરમાં જે સિદ્ધો છે એ સિદ્ધ કરતા અનંત ગુણા જીવ છે. બોલો, એ સોયના નાકા ઉપર જે જરી કણી આવે એની જમીકંદની, એમાં અસંખ્યાત ઔદારિક શરીર, એના એક શરીરમાં અનંતા જીવો. એ અનંતા જીવો કેટલા કે જેટલા અનાદિકાળથી અત્યાર સુધી સિદ્ધો થયા છે એ આ એક કણીના અનંતા જીવોના અનંતમાં ભાગ માત્ર છે. તો એક કણીમાં જીવ કેટલા થયા કે અનંત અનંત અનંત. એક કણીના એક ઔદારિક શરીરમાં કેટલા જીવો થાય કે અનંત અનંત. તો અસંખ્યાત તો શરીર છે એમાં, તો એમાં તો અનંત 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 જીવો થઈ ગયા એક કણીમાં. તો આખા જમીગંદ બટાકામાં કેટલા, લસણમાં કેટલા, ડુંગળીમાં કેટલા, એમ એની જીવોની અનંતતા 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 અનંતતા. અહીંયા એ જીવોની અનંતતા નથી બતાવી. એ જે જીવો અનંત છે એના કરતાં તો એક શરીરમાં સિદ્ધ કરતા અનંત ગુણા જીવ છે. બરાબર? તો કે જે અનંતકાળ પછી પણ કે આવું તો અનાદિથી ચાલે છે, એમાં નવું ક્યાં છે? અનંતકાળ જશે તો પણ સિદ્ધની સંખ્યાથી અનંત ગુણા જીવ એક શરીરમાં રહેશે. હવે જોજો, હું વચ્ચે બ્રેક કરીને એક વાત કરું કમલેશભાઈ. ઓલા અસંખ્યાત શરીર છે ને એક કટકીમાં, એમાં એક કટકીમાં અસંખ્યાતા શરીર, તો એક શરીરમાં કેટલા જીવો કીધા આપણે? અનંત કીધા. તો એ અનંતા જીવો કમ્પેરેટિવમાં, એના કમ્પેરિઝનમાં અત્યાર સુધીના સિદ્ધો કેટલા કે અનંત. હવે અનંત થયા છે એ, તો કે જે ભવિષ્યમાં કેટલા થશે એ અનંતો કેટલા કે એ ભવિષ્યમાં પણ જે અનંત 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 જીવો થતા રહેશે, એ બધા જીવો કરતા ભૂતકાળના અનંતો, ભવિષ્યતના અનંતો
એ અનંતા જીવો કરતાં, અનંતા જીવો જે છે ભૂત ભવિષ્યના, એ બધા આ એક અસંખ્યાત ઔદારિક શરીરમાંના જીવો કરતાં અનંતમાં જ ભાગ રહેશે. અનંતકાળ સુધી તમે અનંતકાળ સુધી વિચારતા રહો તોય જવાબ એક જ મળશે કે કેટલા સિદ્ધ થયા કે જગ્યા આ એક શરીરમાંના અનંતા જીવોના અનંતમાં ભાગમાં. રેશિયો તો સરખો જ રહેશે. વાત હજી વાત આમાં જુદી ચાલે છે. આમાં જીવોની અનંતતાની વાત નથી સમજાવી આમાં આ પ્રકરણમાં. તો કે જે અનંતા જીવો છે, આકાશના જે પ્રદેશો અનંતા છે, ત્રણ કાળના સમય જે અનંતા છે, એના કરતાં પૂતગલ દ્રવ્યો અનંતા છે, એ બધાય કરતા જીવમાં, એક જીવમાં અનંતા ગુણો છે. આગળ આવશે જો ખ્યાલમાં આવ્યો. અહોભાવ આને કહેવાય. આવો મહિમા એનો આવો જોઈએ. આખા 1 કલાકના પ્રવચનમાંનો આ એક 2 થી 3 મિનિટનો પ્રકરણ હું તમને ટાંકીને કહું છું. એટલે એવું છે, વ્યાખ્યાનમાંથી, ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી જ્યાંથી જે ઉપાડો ને એ પોતાનામાં જ એક વ્યાખ્યાન છે. એક પ્રકરણ માત્ર પણ વ્યાખ્યાન છે. આવા તો અસંખ્ય શરીર લોકમાં પડ્યા છે. ઝીણી વાત બાપુ, અહીંયા નિગોદ પડ્યા છે. અસંખ્ય શરીર નિગોદિયા અહીંયા છે. અહીંયા ખાલી દેખાય છે પણ અહીંયા ભર્યા છે નિગોદના જીવ. અહીં તો આટલામાં અસંખ્ય શરીર એવા આખા લોકમાં ભર્યા. હવે જો એક શરીરમાં સિદ્ધ કરતા એટલે થયા છે, થવા લાયક છે. એ સિદ્ધો કરતા અનંત ગુણા જીવ. બરોબર, ઓલા જમીકંદની વાત. એ જીવ કરતા અનંત ગુણા પરમાણુ. ઓલા જે અનંતા જીવો એના કરતાં અનંત ગુણા પરમાણુ. એક જીવની સામે અનંત પરમાણુ. એવા અનંત જીવથી અનંત ગુણા પરમાણુ પૂતગલ. અને પૂતગલ કરતાં અનંત ગુણા 3 કાળના સમય, ભૂતકાળ ભવિષ્યકાળ. એક સમય એટલે 1 સેકન્ડમાં અસંખ્ય સમય જાય એવા 3 કાળના સમય. એ પરમાણુની સંખ્યા કરતાં પણ અનંત ગુણા છે 3 કાળના સમય. અને એનાથી અનંત ગુણા આકાશના પ્રદેશ, અને સર્વવ્યાપક આકાશ અને અનંત ગુણા પ્રદેશ, અને એનાથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. હું જે બેઠા છો પ્રવચનમાં એમને પૂછું છું, ગુરુદેવના પ્રવચનમાં ધ્યાન ગયું તો આના ઉપર? શું ધનજીભાઈ, ન ગયું હોય તો ન જવું જોઈએ આના ઉપર? થંભી ન જવું જોઈએ આટલું સાંભળ્યા બાદ? શ્રવણેન્દ્રિયનો વિષય માત્ર સ્વાધ્યાય નથી, સંવેદનાનો વિષય એટલે સ્વાધ્યાય છે. એને ફિલિંગની વસ્તુ બનાવો, રિયલાઇઝની વસ્તુ બનાવો. કલેક્શનનું નામ સ્વાધ્યાય નથી. એ અનંતતાનો આપણને મહિમા આવવો જોઈએ. ખ્યાલમાં આવ્યો? તો આ અનંતતાનો અદ્ભુત આવો અહોભાવ એ ધન્ય મુનિદશા. બોલો, આવી અનંતતાની વાતો કરી કોણે છે? હા, ભગવાનની વાણીમાં આવી. નિર્ગ્રંથ મુનિ ભગવંતોએ વાત કરી. ખ્યાલમાં આવ્યું? એક મૃત્યુનો એક બહુ કરુણ પ્રસંગ, મલકાપુરની ઘટના સમજાવતા પહેલાં એક બહુ સરસ પ્રેરણા ગુરુદેવશ્રી આપે છે. જુઓ, 432માં પાને જ છે નીચે. ગુરુદેવશ્રી હજી બોલ્યા કે અરે એણે આત્મા સાંભળ્યો નથી, ખબર નથી શું ચીજ છે, મરી ગયો કરીને બહારમાં. ધર્મને નામે પણ બાહ્યની ક્રિયાકાંડ કરીને મરી ગયો. બોલો, ધર્મને નામે. તેમાં શું મિથ્યાત્વ સહિત કોઈ પાપાનું બંધી પુણ્ય નહીં બાંધે. તો આવું વાત કરે તો શ્રોતાને થોડીક ચળ નીકળી, સમજવા મળ્યું. એનો જવાબ જુઓ. માટે તો કહીએ છીએ કે હવે ઝટ સમજી લ્યો. સમજવા તો મળ્યો, પણ સમજવાની હોશ કેટલી? બોલો કમલેશભાઈ, સમજવા તો મળ્યો ને, પણ સમજવાની હોશ કેટલી? અને હોશ વગર સમજવા મળ્યો અને ન મળ્યો
બરોબર જ છે ને? એ તો સમજવા તો મળ્યું, ઠીક, બસ થાપડભાના કરવાના. સમજવા મળ્યું તો માણું. એટલે ગુરુદેવશ્રી કહે છે, માટે કહે છે ને કે હવે ઝટ સમજી લ્યો, નહીતર દેહ છૂટી જશે. એની મુદ્દત છે એ જ રહેશે, એક સમય નહીં વધે. જે દેહની સ્થિતિ છૂટવાનો કાળ છે એટલો જ કાળ છે. ભગવાને જોયું છે કે આ સમયે દેહ છૂટશે. જેટલા સમય જાય છે એ એની સમીપ જાય છે, મૃત્યુની સમીપ જાય છે. પછી ઓલી મલકાપુરની આખી ઘટના, 28 વર્ષનો જુવાન, એ બધી વાત કરી અને વળી પાછા કવળ ખાતા ખાતા દેહ છૂટી જાય, એ રાજકોટની ઘટના, એમ કરીને બધી એક એક પછી એક પ્રકરણો આમાં આવતા જાય છે. તો 608 જીવો 6 મહિના અને 8 સમયમાં એમની નિરંતરતા, અનંતા સિદ્ધો, ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો, જમીકંદના એક કટકીમાં અસંખ્યાત અવતારિક શરીરો, એક એક અવતારિક શરીરમાં અનંતા જીવો, એ ત્રિકાળવર્તી સિદ્ધો કરતાં અનંત ગુણા, એ બધી અનંતતા 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 કહીને છેલ્લે તો એક જીવમાં અનંતા ગુણોની અનંતતા, એ અહોભાવ. પકડાય છે વાત? હવે આ જ વાતને, આ જ પ્રકરણને થોડીક બીજી પદ્ધતિએ આપણે લેશું અત્યારે, અને એ છે પ્રકરણ સવૈયા ટીકા કરીને પંડિત દીપચંદજી કાસલીવાલ, એમની રચનાઓ છે ખૂબ સરસ મજાની. દીપચંદ ગ્રંથાવલી ભાગ બીજો, એમાં એક પ્રકરણ આવે છે. હવે તમે ભવિષ્યમાં જ્યારે પણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં ધ્યાનથી સાંભળો તો આનો દાખલો ગુરુદેવશ્રી આપતા હોય છે. સવૈયા ટીકામાં આવે છે એમ કહેતા હોય છે. એ મૂળમાંથી ક્યારે આમ બહુ 1-2 વખત લીધા છે પંચાસ્તિકા વગેરેના પ્રવચનમાં. આ મૂળ કાવ્ય જે છે ગુરુદેવશ્રીએ લીધેલ છે. અત્યારે આપણો સહેજે હાથ વગે વિષય છે એટલે આની થોડીક ચર્ચા કરીએ. સવૈયા ટીકા આ ગ્રંથનું નામ છે એમનું, અને છે કેટલું? આ એક જ કાવ્ય, બસ આ એક કાવ્યમાં એનો આખો ગ્રંથ આવી ગયો. અને એની પછી ટીકા એણે 5-6 પાનામાં જ કર્યું છે. જો અહીંયા પૂરું થઈ ગયું. इस प्रकार सवैया टीका संपूर्ण 6 જ પાના છે, ખ્યાલમાં આવ્યું? પણ 5-6 પાનામાં તો પદ્ય અને ગદ્ય બધું આવી ગયું. પણ આમાં ગુણોની અનંતતાવાળી વાત છે. એ અહીંયા એમ સમજો કે અનંત ગુણોની અનંતતા એ અહીંયા ધન્ય મુનિદશાનો આ એક પ્રદાન છે. ખ્યાલમાં આવ્યું? મૂળ વસ્તુ છે. જો કાવ્ય વાંચીએ, ગુણ એક એક જાકે પર જે અનંત કરે, પર જેમ અનંત નૃત્ય નાના વિસ્તર્યો હૈ. नृत्य में अनंत घट, घट में अनंत कला, कला में अखंडित अनंत रूप धर्यो है. रूप में अनंत सत, सत्ता में अनंत भाव, भाव कोल खावहु अनंत रस भर्यो है. रस के प्रभाव में प्रभाव है अनंत दीप, સહજ અનંત યો અનંત લગી રહ્યો હૈ. અહીંયા પૂરું થઈ ગયું. હવે જો एक एक गुण अनंत पर्याय करता है. पर्याय में अनंत नृत्य विविध रूप में विस्तृत हैं. नृत्य में अनंत घट हैं. घट में अनंत कला है. कला में अखंडित अनंत रूप विद्यमान है. रूप में अनंत सत्ताएं हैं. सत्ता में अनंत भाव हैं. प्रत्येक भाव अनंत रस से परिपूर्ण है. रस के स्वभाव में अनंत प्रभाव हैं. दीपचंद कवि कहते हैं कि इस प्रकार अनंत सहज रूप में अनंत विशेषता संपन्न हो गया है. કેટલું સમજાય છે આમાં? માથું ફોડો તો સમજાય આમાં. હા,
હા, બસ એટલું સમજાય છે. આપણે લીંબુની કોઈ કથા કરે ને, સાહેબ લીંબુ રસ નવસેકું પાણીમાં તમે પીઓ તો ઊંધું ઉતરી જશે, વજન ઘટી જશે, ચરબી ઉતરી જશે. હા, વળી પાછા કોઈ આયુર્વેદ પ્રેમી હોય, સાહેબ ઠળિયો ફેંકવાનું ન હોય, ઠળિયાનું વળી પાછું સુકાવીને પાવડર બનાવવાનો. શરબતમાં વળી પાછું ઓલું જે રેશિયા હોય ને એના એ પી જવાનું. અને સાહેબ બીજ એનું તો પૂછો જ માં, કેવા ગુણકારી હોય. એના અંગ અંગનો મહિમા કરે ને ત્યારે સર્વાંગ લીંબુ એટલે શું ખ્યાલમાં આવે, એવા ઘાટ છે. થોડુંક હજી બેકમાં જઈએ આપણે. દ્રવ્યમાં ગુણો, ગુણોની પર્યાયો, પર્યાયોમાં અનંત નૃત્ય, નૃત્યમાં ઘટ અનંતા, અને ઘટમાં વળી પાછી કલાઓ અનંતી. જો એના માટે ભરતનાટ્યમનો ઓલું નૃત્ય કરતા હોય ને, તો આમ તમે જુઓ પહેલી નજરે તો ભરતનાટ્યમ કરતા હોય. આ તો આમાં એક્શન કરે, તો આ જે એક્શન કરે ને આંગળા, એ દરેક આંગળાની વ્યાખ્યા જુદી છે. એ આમ કરીને ઊભી હોય ને ભરતનાટ્યમ જે કરે નર્તકી, એ આ આંગળી ઊંચી જ હોય, આ આંગળી નીચી જ હોય. એની વ્યાખ્યાઓ છે. ભરતનાટ્યમ સ્ટોરી હોય છે, એ કેવળ અંગભંગીમાં નથી હોતી, કથા હોય છે રીતસર. ભરતનાટ્યમ એ નાટક વડે આખી કથા કહેવાય છે. એમ અહીંયા કહે છે નૃત્યમાં અનંત ઘટ, અને એક એક ઘટમાં અનંતી અનંતી કલા, અને એક એક કલામાં અનંતા રૂપ. બોલો, એક કળા કરે ને, મોર કળા કરે, સમજો આપણે ઉદાહરણ તરીકે મોર કળા કરે સવાર બપોર સાંજ, તો દરેક કળામાં રૂપ એક જેવા હોય? માણસ પણ કળા કરે ને, મંદિરે આવીને કળા જુદી કરે, ઘરે જઈને કળા જુદી કરે, પેઢીએ બેઠો હોય ત્યારે જુદી કરે. તો કળા એક સરખી હોય છે? બધી જુદી જુદી કળા હોય એને, ક્યાંક પાપની, ક્યાંક પુણ્યની. આ તો સમજાય એવું છે ને. કળામાં પણ કેટલું વૈવિધ્ય છે. તો કે છે કળામાં અનંત રૂપ, રૂપમાં અનંત સત્તા અસ્તિત્વ, અને અનંત સત્તામાં અનંતા, એક એક સત્તામાં અનંતા ભાવ. એક અસ્તિત્વ છે, એક અસ્તિત્વમાં ભાવ કેટલા? અનંતા. અચ્છા, પ્રત્યેક ભાવમાંનો રસ જુદો. આપણે કહીએ કે આ જ્યુસ છે, ચલો ઓકે જ્યુસ, આ જ્યુસમાં વસ્તુઓ કેટલી? દરેક વસ્તુની ગુણવત્તા, દરેક વસ્તુની માત્રા, દરેક વસ્તુની જે માત્રા છે માત્રાનો પ્રભાવ. આ તો બહુ સિમ્પ્લિફાઈડ કરીને આપણે વિચારીએ ને. હા, એમાં જે સંચર નાખેલો હોય એ પેટ સાફ કરે, XYZ જે પણ હોય. ગરમ ગરમ ચામાં સમજો કે ભાઈ ગરમ મસાલો નાખેલો હોય, તો એ ગરમ મસાલો છે એ થ્રોટને ક્લીન કરે, એ જાતનો એનો પ્રભાવ. ખાંડ હોય, શુગર હોય, એ જીભને ગળપન આપે, ગ્લુકોઝનું કામ કરે. સમજાય છે? એવી રીતે એના બધા જુદા જુદા અનંત રૂપ, એક એક રૂપમાં અનંત સત્તા, એક એક સત્તામાં અનંત ભાવ, અને દરેક ભાવમાં અનંત રસ, અને દરેક રસના પ્રભાવ જુદા. તો રસ में स्वभाव, रस के स्वभाव में अनंत प्रभाव. કમલેશભાઈ આ પણ જોરદાર છે. જો દર્શન કરવામાં એ શુભ ભાવ, સ્વાધ્યાય કરવામાં એ શુભ ભાવ, સામાયિક કરવામાં એ શુભ ભાવ, જાત્રાએ ઉપડવામાં એ શુભ ભાવ. શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવ ચારેય પ્રકારના થયા. તો દરેકમાં રસ સરખા છે? ઓલા દર્શન કરવાના શુભ ભાવ એ સ્થૂળ શુભ ભાવ છે, સ્વાધ્યાય કરવાના ભાવ એ સૂક્ષ્મ શુભ ભાવ છે. તીવ્રતા, મંદતા, એનો પ્રભાવ બધો જુદો જુદો છે. દીપચંદજી સાહેબ કહે છે અનંત સહજ રૂપ મેં અનંત વિશેષતા સંપન્ન હો ગયા હે. આટલો તો એનો અર્થ કર્યો. હવે એની ટીકા બહુ લાંબી લખી છે, એણે 5-6 પાના પોતે જ લખી છે. ફરી એકવાર આપણે કાવ્યનો પાઠ કરીએ.
સવૈયા ટીકા નામ છે આનું, સવૈયા ટીકા. ગુણ એક એક જાકે પર જે અનંત કરે, પર જે મેનંત નૃત્ય નાના વિસ્તર્યો હૈ. नृत्य में अनंत घट, घट में अनंत कला, कला में अखंडित अनंत रूप धर्यो है. रूप में अनंत सत, सत्ता में अनंत भाव, भाव को लखावहु अनंत रस भर्यो है. रस के प्रभाव में प्रभाव है अनंत दीप, સહજ અનંત યો અનંત લગી કર્યો હે. હવે આની ટીકા જો, ઓલી થઈ સવૈયા, હવે એની ટીકા. સવૈયા ટીકા પુસ્તકનું નામ. सूक्ष्म गुण की अनंत पर्याय हैं. गुण सूक्ष्म, एक गुण ની વાત કરીએ કે અનંત पर्यायो, जैसे ज्ञान सूक्ष्म, दर्शन सूक्ष्म, वीर सूक्ष्म, सुख सूक्ष्म. આમ ગુણોના નામ લેતા જાઓ તો અનંતા ગુણો, બધા गुणों કેવા? सभी गुण सूक्ष्म. इस प्रकार सूक्ष्म गुण और उसकी पर्याय सूक्ष्म अनंत में विस्तृत हुई. सूक्ष्मता प्रत्येक गुण में व्याप्त हुई. उस सूक्ष्म की एक ज्ञान सूक्ष्म पर्याय, उसमें ज्ञान है. वह ज्ञान अनंतानंत गुणात्मक आत्मा, अस्तित्व, वस्तुत्व, द्रव्यत्व, प्रमेयत्व, प्रदेशत्व, अगुर लघुत्व, प्रभुत्व, विभुत्व इत्यादि गुणों में व्याप्त है. वह अनंत में व्याप्त ज्ञान, दर्शन, वीर, सुख, वस्तुत्व, प्रमेयत्व इत्यादि गुणों, अनंत गुणों को जानता है. ज्ञान अनंत ज्ञानत्व रूप परिणमित हुआ, वह उसका अनंत नृत्य है. जो જ્ઞાન, દર્શન, સુખ, વીર વગેરે હવે એના બધા ક્લાસિફાઈડ કરે છે. અનંતને જાણવા રૂપે જે જ્ઞાન કામ કરે એ એનું નાચવું છે, એનું નર્તન છે એમ કહે છે. ज्ञान ने अनंत गुण में निज द्रव्य को जाना, ऐसे द्रव्य की जानकारी रूप ज्ञान ने नृत्य किया. वह नृत्य अनंत है, उसमें द्रव्य की जानकारी है. अच्छा, आ तो एक जीव ने जाण्યું એને. હવે અનંતા દ્રવ્યોને જાણ્યું તો અનંતા દ્રવ્યોને જાણવા રૂપે એના નર્તન જુદા જુદા અનંતા. વહ દ્રવ્ય અનંત ગુણ કે ઘટ, ઘટ એટલે ઘાટ, ડાયમંડ ઉપર પહેલું હોય ને એ પહેલું સંપન્ન હે. શું સમજાણું? અનંત ગુણોના ઘાટ તો જુદા જુદા છે ને. સમજા કહેવા માટે મોબાઈલ, અહીંયા 10 મોબાઈલ આપણે રાખીએ, દરેકના ઘાટ જુદા નથી. Pro 1, Pro 2, Pro 3, हाँ एम અહીંયા કહે છે. वह द्रव्य अनंत गुण के घट संपन्न है. अनंत गुणों के वे घट एक द्रव्य की जानकारी रूप नृत्य में आ गए. अनंत गुणों में से प्रत्येक गुण में अनंत प्रकार के घट, अनंत प्रकार का वर्णन इस प्रकार. હવે જો વીર ગુણ में द्रव्य वीर, હવે જો વીર ગુણમાં દ્રવ્ય વીર, ગુણ વીર, પર્યાય વીર, ક્ષેત્ર વીર, ભાવ વીર, આ બધા એના ઘટ છે. जुदा जुदा घाट पहलू है. क्षेत्र वीर्य क्षेत्र को निष्पन्न करता है, द्रव्य वीर्य द्रव्य को निष्पन्न करता है, पर्याय वीर्य पर्याय को निष्पन्न रखता है, भाव वीर्य भाव को निष्पन्न रखता है. जब मैं લીંબુનો હમણાં દાખલો આપ્યો તો, કેરી હોય તો કેરીનો રસ, ગુઠલી, છાલ, દરેકના લાભ હાનિ જે કાંઈ હોય બધા જુદા જુદા. पर्याय वीर्य पर्याय को निष्पन्न रखता है, भाव वीर्य भाव को निष्पन्न रखता है. द्रव्य का असंख्य प्रदेश क्षेत्र हैं, उसमें अनंत गुणों का प्रकाश उठता है. दर्शन प्रकाश, आहा, ज्ञान प्रकाश, वीर्य प्रकाश, सुख प्रकाश, प्रभुत्व प्रकाश इत्यादि अनंत गुणों का प्रकाश प्रदेश क्षेत्र से उठता है, फैलता है. ऐसे क्षेत्र को वह क्षेत्र वीर्य निष्पन्न रखता है. ये क्षेत्रीय मर्यादा है ये नहीं. इसी प्रकार द्रव्य के द्रव्यत्व गुण से उत्पन्न भेदों द्वारा द्रव्य उन्हें निष्पन्न रखता है. जो अस्तित्व, वस्तुत्व, द्रव्यत्व, प्रमेयत्व ये एक एक ने समझावे छे. दरेक में द्रव्य वीर का होना परिणमना भाव पर्याय है. उपलक्षण से भाव रूप वस्तु, परिणमन रूप भाव अथवा स्वभाव भाव, उसे निष्पन्न रखने वाला भाव वीर्य. इस प्रकार के अनेक पहलू घट वीर गुण के हैं. वीर गुण के घट में एक वस्तुत्व नामक गुण है. वस्तु का भाव वस्तुत्व है, वस्तु सामान्य विशेषात्मक है.
उसके भाव रूप वस्तु को यह निष्पन्न रखता है। वस्तुत्व वीर्य या उसके घट में अनंत कलाएं। हवे आयो कलावाळो कमलेश भाई, उपलू माळ खाली थी जाए છે કે નહીં? છે કે નહીં? આ બધું કલા। હવે કહે છે वस्तु में जो अनेक स्वांग लेता है अथवा जो नट के समान एक रूप रहकर अनेक स्वांग करता है उसे कला कहते हैं। वस्तु सामान्य विशेष रूप भाव रूप है। ज्ञान का मात्र ज्ञानत्व रूप परिणमन ज्ञान का सामान्य भाव। ज्ञान ने द्रव्य को जाना, गुण को जाना, पर्याय को जाना, यह ज्ञान का विशेष भाव। मात्र देखने रूप परिणमन दर्शन का सामान्य भाव। द्रव्य को देखना, गुण को देखना, पर्याय को देखना, दर्शन का विशेष भाव। इसी प्रकार संपूर्ण गुणों में सामान्य विशेष भाव हैं। एक रूप रहता हुआ भी ऐसा भाव भेद वस्तुत्व करता है, वह ऐसी कला का धारक है। समस्त गुणों की सामान्य विशेष रूप पर्याय से मंडित वस्तुत्व गुण के कारण वस्तु की पर्याय अनंत है। वस्तु की पर्याय ने प्रमेयत्व को सामान्य विशेष भाव दे दिया। जाणवा रूपे आव्યું नहीं बीजा ज्ञान में। वस्तुत्व की पर्याय ने प्रमेयत्व को सामान्य विशेष भाव दिया, जिससे प्रमेयत्व सामान्य विशेष रूप हुआ। सामान्य विशेष रूप होने पर ही स्वरूप स्थिर रहता है। वस्तुत्व की कला प्रमेयत्व में आने पर उसे प्रमेय ने अनंत रूप धारण किया। उसका वर्णन अब करते हैं। હવે अनंत रूप એમ એકમાંથી એક, એકમાંથી એક, એકમાંથી એક, એ જે સવૈયામાં આવ્યું ને બધું અનંત રૂપ થટ ઘન આ તે, એ એકમાંથી એક, એકમાંથી એમ નીકળતા 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 એ છેલ્લે જ્યારે પહોંચે ને ત્યારે તમે જો એનું ક્લાઇમેક્સ જુઓ। अब उस रस के स्वभाव का प्रभाव कहते हैं। सम्यक रूप में प्रकट हुए उस आनंद रस के स्वभाव का प्रभाव कही तो दीधुं घणुं। सामेवाळाने तो त्यां सुधी सातमो गुणस्थान आवी गेलो होय तोय कहे छे वचन गोचर हैं, अंत से रहित। हाँ, अंत से रहित अनंत हैं। वह केवल ज्ञान से प्रकट हुआ है। वह त्रिकालवर्ती अलोक सहित त्रिलोक के पदार्थों को, जो अलोक सहित त्रिलोक के पदार्थों को उनके द्रव्य गुण पर्याय उत्पाद व्यय द्रव्य द्रव्य क्षेत्र काल भाव आदि समस्त भेदों को जानता है। यह ज्ञान सत्ता से अभिन्न है। केवल ज्ञान का प्रभाव अनंत है। आत्मा में एक प्रभुत्व नाम का गुण है जो उन सभी रसों में स्वभावों से संपन्न प्रभावों को संगठित कर लेता है। वाह, स्वभावों को संगठित कर लेता है, प्रभावों को संगठित कर लेता है। आत्मा सहज ही अनंत गुण रूप है। अतः रस आदि इन सभी को अनंत गुणों में घटित करना चाहिए। उस प्रभाव में द्रव्य क्षेत्र काल भाव से सदा अविनाशी चिद विलास है। આપણને ગુરુદેવના પ્રવચનમાં ચિદવિલાસ શબ્દ આવે ને ઓહો હો થઈ જાય, પણ આ ચિદવિલાસ જો આ છે ચૈતન્ય વિલાસ, એટલે 2, 4, 6, 8, 10 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ। એકાંતમાં બેસીને આવી રચનાઓને વારંવાર વાગોળવું જોઈએ તો અહોભાવ આવે। અહોભાવ પુસ્તક વાંચવાથી અહોભાવ નહીં આવે, વિચારજો। ઓમ નમઃ સિદ્ધિભ્ય।